આગામી 15 મેથી વેરાવળથી દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય પશ્ચિમ રેલવે તંત્રએ લીધો છે। પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલતા પુનઃ વિકાસના કામોને કારણે ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી કેટલીક ટ્રેનોને અમદાવાદથી ગાંધીનગર કેપિટલ સ્ટેશન તરફ આગમન અને પ્રસ્થાન માટે ડાયવર્ટ કરવામાં આવી છે। ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માસુક અહમદના જણાવ્યા મુજબ રેલવે પ્રશાસને 15/5/2024 થી કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવામાં આવ્યો છે, જે ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે। એ મુજબ ટ્રેન નંબર 229597 ગાંધીનગર કેપિટલ વેરાવળ સુપરફાસ્ટ તેના વર્તમાન નિર્ધારિત સમય 21.55 કલાકને બદલે 21.45 કલાકે ગાંધીનગરથી ઉપડશે। વેરાવળ સ્ટેશનને 6 કલાકને બદલે 5:45 કલાકે પહોંચશે। હવે ટ્રેન નંબર 1911-9 ગાંધીનગર વેરાવળ એક્સપ્રેસ સવારે 10:35 કલાકને બદલે 5 મિનિટ વહેલી એટલે કે 10:30 વાગ્યે ઉપડશે। અન્ય કોઈ ફેરફાર અન્ય સ્ટેશન પર કરવામાં આવ્યો નથી। ઉપરાંત વેરાવળથી ટ્રેન નંબર 2295-8 ના પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આ ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશને નિર્ધારિત સમયમાં 5:55 કલાકને બદલે 5:40 કલાકે પહોંચશે। વેરાવળ ઇન્દોર ટ્રેન નંબર 1931-9 માત્ર જૂનાગઢથી 5 મિનિટ વહેલા અને રાજકોટથી 10 મિનિટ વહેલા પ્રસ્થાન કરશે। આ સાથે ટ્રેન નંબર 1925-2 ઓખા સોમનાથ એક્સપ્રેસમાં માત્ર રાજકોટ અને ભક્તિનગર સ્ટેશનમાં ઉપડવાનો સમય 10 મિનિટ વહેલો કરવામાં આવ્યો છે। ઉપરાંત ટ્રેન નંબર 1925-1 સોમનાથ ઓખા એક્સપ્રેસના સમયમાં માત્ર ભક્તિનગરથી 15 મિનિટ વહેલા અને રાજકોટથી 7 મિનિટ પછી પ્રસ્થાન કરશે। અન્ય સ્ટેશનો પર નજીવા ફેરફાર કરવામાં આવ્યા છે। આ માહિતી વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક માસુક અહમદ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળે આપી છે।